એક જ ભાવ પર વારંવાર 2 વાર એને ત્યાંથી સપોર્ટ લીધો તે ત્યાંથી બાઉન્સ આવ્યો. હવે આ સપોર્ટ ખબર પડવાથી શું આપણને ફાયદો થાય? જ્યારે આપણને ખબર હોય કે સપોર્ટ અહીંયા છે તો આપણે ત્યાં આગળ ખરીદી કરીને એક નાનો સ્ટોપ લોસ રાખી દઈએ કે ભાઈ સપોર્ટની નીચે જશે તો હું વેચી નાખીશ, કેમ કે સપોર્ટ તૂટી જાય તો એ બીજા સપોર્ટ પર જાય, નીચે હજી ડાઉન ટ્રેન્ડમાં જતો રહે. પણ ત્યાંથી અગર ઉપર જાય તો મારું જે રિસ્ક રિવોર્ડ રેશિયો હોય કે મારું રિસ્ક 2 રૂપિયાનું છે ને સામે 5 રૂપિયા કે 10 રૂપિયા કે 20 રૂપિયા કમાવાના છે તો મારો એ ટ્રેડ સારો થઈ શકે. પછી મારે બસ એવા ક્વોલિટી ટ્રેડ પર જ ફોકસ કરવાનું છે. તો આ છે મારો સપોર્ટના ચાર્ટ્સ. આપણે હજી ચાર્ટ્સ જોશું તો એક જ સપોર્ટ જો 3 વાર વારંવાર ત્યાં સપોર્ટ લીધો. પહેલી વાર આપણને ખબર નથી, પણ બીજી વાર તો ખબર હતી કે ત્યાં સપોર્ટ છે તો ત્યાં તો આપણે લઈ શકીએ. ત્રીજી વાર પણ ખબર હતી. હવે પહેલી વાર થોડોક ઉપર ગઈને પાછો આવ્યો, 1:3 રિસ્ક રિવોર્ડ રેશિયો કે 1:4. પણ જ્યારે ત્રીજી વાર આવ્યો ત્યારે એ સડન ઉપર ગયો ને ત્યાંથી આપણને સારી એક અપટ્રેન્ડ જોવા મળી. તો આપણને આ સિમ્પલ સપોર્ટ રેઝિસ્ટન્સ ખાલી ખબર પડવા લાગે માર્કેટમાં તો આપણને ઘણી બધી જાણ, ઘણી બધું આપણું ટ્રેડિંગ ઇમ્પ્રૂવ થઈ જાય ને આપણું રિસ્ક મેનેજમેન્ટ પણ ઇમ્પ્રૂવ થઈ શકે. એવી રીતે આપણે હજી આ જે ટેકનિકલ એનાલિસિસ છે, જે મારા બધા સ્ટુડન્ટ્સને હું કહેતો કે તમારે અગર એક સારો ટેકનિકલ એનાલિસ્ટ બનવું છે તો તમારે એક રોજ 100 ચાર્ટ જોવા જોઈએ. રોજ 1-1.5 કલાક 2 કલાક આપો ને તો તમારી આ ચાર્ટ છે ને તમારી સાથે વાત કરવા લાગશે. એક વાર્તાલાપ થશે કે ચાર્ટ પોતે જ કહેશે કે ભાઈ ઉપર જાઉં છું. ત્યાં સુધી આપણે આ પ્રેક્ટિસ કરવાની જરૂર છે.